હેલો મિત્રો, તો અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પ્રજ્ઞેશ ગુજુ લાઈફમાં તમારું સ્વાગત છે. તો આજે બીચ છે અને મમ્મી પપ્પા ગયા છે રામમઢી રામપીરનું મંદિર છે ત્યાં ગયા છે ને ત્યાં પગે લાગવા ગયા છે. ઘણા દિવસથી નહોતા ગયા. અમે ઘણા દિવસથી નથી ગયા. પાછા જશું ક્યારેક અને પાછો બ્લોગ બનાવશું ત્યાં પણ. ને અત્યારે દ્રષ્ટિ ફ્રેન્કી બનાવે છે. મેં વિચાર કર્યો કે મમ્મી પપ્પા નથી ને ફ્રેન્કીનો સામાન પડ્યો છે તો ફ્રેન્કી બનાવીએ. તો દ્રષ્ટિ ફ્રેન્કી બનાવે છે. હાલો, કેમ છે બધાને? મજામાં ને? તો જો હું ફ્રેન્કીની રોટલી બનાવું છું. અમે આજે ફ્રેન્કી બનાવી છે ડિનરમાં. ડિનરમાં 2 જણા છીએ તો ડિનરમાં ફ્રેન્કી બનાવી. રામમઢી ગયા છે. આજે બીચ છે તો ત્યાં રામદેવ પીરનો પાઠ હોય તો તેના દર્શન કરવા ગયા છે. અમે દર બીચ પૂનમે જઈએ છીએ રામમઢી, પણ આજે અમે બધા નથી ગયા. ખાલી મમ્મી પપ્પા જ ગયા છે કારણ કે અમારે થોડું કામ હતું એટલે અમે નથી ગયા. હા, અને જો અહીંયા બટેકાનો માવો બનાવ્યો છે ને ટિક્કી બનાવવાની બાકી છે. હવે ટિક્કી જ તો બનાવવાની છે. ટિક્કી બનાવવાની છે. હવે ટિક્કી જ બનાવવાની છે. મહિના રોટલી થઈ ગઈ. રોટલી બતાવો હાલો કેવી બની છે. ઉભા રહે, મસ્ત બની. જો આને મેં કાચી પાકી શેક. તો આ રોટલી બનાવી છે. હવે એને મસ્ત આપણે ફ્રેન્કી બનાવશું. જો સૌથી પહેલા આ શું નાખશો દ્રષ્ટિ? માયોનીઝ અને શેઝવાન બે મિક્સ કરીને. હા, માયોનીઝ અને શેઝવાન, આ શેઝવાન ચટણી આવે ને એમાં માયોનીઝ મિક્સ કરી અને થોડું લગાવશે. દ્રષ્ટિ કેચઅપ નો લગાવવાનો હોય, એની યારે ખાવાનું હોય હારે. એ ખાવાનો હોય. ઓકે, પછી આ ટિક્કી, પછી ચાટ મસાલો. આમ તો ફ્રેન્કી મસાલો હોય પણ અમે ના ચાટ મસાલો જ હોય. હા, મને તો આપણી પાસે ફ્રેન્કી મસાલો નથી એટલે ચાટ મસાલો નાખ્યો. અને આ કાંદા અને આ કોબીજ. બસ દ્રષ્ટિ. ઓકે, ચલો હવે ઉપરથી થોડુંક ચીઝ ખમણી લઈશું એટલે ચીઝ ફ્રેન્કી થઈ જશે. 60 રૂપિયા. દ્રષ્ટિને ફ્રેન્કી બહુ ભાવે. જ્યારે ફરવા જાય ને રાહુલ રાજમાં પ્રજ્ઞેશ ફ્રેન્કી ખાવી એમ જ કે હા દ્રષ્ટિ બહુ ભાવે ને ફ્રેન્કી. ખાઈ લેજે જેટલી ખાવી એટલી. ઓકે, ચાલો હવે યસ. અને હવે થોડીક શેકી લેવાની ને દ્રષ્ટિ. મન થયું કાચે ખાવાની છે. લ્યો ખાવા મળો. તો એ નહીં ને લે. સારું હાલો હવે ને શેકી લઈશ. ઓકે, જો આ 3 ફ્રેન્કી શેકાઈ ગઈ છે. આ ચોથી અહીંયા તેલ મૂક્યું છે શેકાવા માટે. ચાલો ચોથી શેકાઈ. પાંચમી મૂકી દઈ સાથે થઈ જશે. ઓકે, 3 શેકાઈ ગઈ એમ. 3 થઈ ગઈ. 3 અને 2 5. બોલશો દ્રષ્ટિ કંઈક કે મૌન વ્રત છે આજે તમારું? મૌન વ્રત છે તો મૌન વ્રત છે કેમ બોલ્યા? ઈ બોલાય. જો અહીં નીચે કયું કર્યું દ્રષ્ટિ? આમ જો એવું ન બતાવે. આ દ્રષ્ટિ કે એવું ન બતાવે. દ્રષ્ટિ આન તમે ડોફડું હોય ને બધે એવું જ હોય. આવું જ હોય ને બધે. મને કહેજો બધા. આમ જો. ઓકે, ચાલો હવે ફ્રેન્કી ખાઈ અને તમને મળી. ઓકે, ચાલો બાય. તો લાસ્ટ ફ્રેન્કી વૈધી છે હું બનાવું છું. એ કે હું તારી હેલ્પ કરાવું એમ. હા, હેલ્પ કરાવી કે પછી વધારે કામ કરાવી ખબર નહીં પણ કરાવી છે એટલું ફાઇનલ છે. જો બળી ન જાય તો સારું. બસ અહીંયા જો બની ગઈ છે. ફ્રેન્કી પલટી દઈએ. તમે જમવા બેસીએ છીએ તો ટેસ્ટ કરીને બતાવીએ કે કેવી થઈ છે ફ્રેન્કી. એમ તો સારી જ થયો. પ્રજ્ઞેશ બનાવી એટલે એમાં કઈ ઘટે નહીં. હવે અમે જો પ્રજ્ઞેશ પાછળ જો પ્રજ્ઞેશ બનાવી એટલે કઈ ઘટે તો નહીં પણ કદાચ કંઈક મીઠું મરચું ઘટી જાય તો ચલાવી લઈએ. તો હવે અમારી ફ્રેન્કી બની ગઈ છે. તો અમે હવે જમવા બેસીએ છીએ અને એનો ટેસ્ટ કરીને તમને કહીશું કેવી થઈ છે તે. જો આટલી 5 ફ્રેન્કી બની છે એ ખાઈ લઈએ અને ટેસ્ટ કરીને તમને કહીએ કેવી થઈ છે.
જો આ મસ્ત આમ શું કહેવાય ને પ્લેટિંગ કર્યું, હા મસ્ત પ્લેટિંગ કર્યું છે કેચઅપની સાથે. આ બપોરની સાબુદાણાની ખીચડી પડી હતી ઈ છે, અને એક પડી છે, 5 બનાવી છે ટોટલ. ચાલો હવે ટેસ્ટ કરીને કહીએ કેવી છે. ઓકે, હવે પ્રજ્ઞેશ આપણને કહેશે કેવી થઈ છે ફ્રેન્કી તે ટેસ્ટ કરીને. મસ્ત થાય છે. 50 રૂપિયા મળે, 60 રૂપિયા માં જેવી. જો ફ્રેન્કી ખાઈ હતી દ્રષ્ટિ? હા ખાઈ લીધી, મજા આવી ગઈ. મજા આવી ગઈ. કેટલી ખાધી? 2 ખાધી ને 2 પ્રજ્ઞેશે ખાધી. આ બે થઈને 5 ખાધી. ને હવે શું કરવાનું છે દ્રષ્ટિ? કાંઈ જો ઘડી ફોન જોવો છે, હવા 9 થયા છે ને, ઘડી ફોન જોઈશ 15 મિનિટ, અને પછી મમ્મી ગાજર સુધારીને ગયા છે ને કહીને ગયા છે કે હલવો બનાવી નાખજો, હું આવું ને ત્યાં એટલે અમારે ટાણે હલવો બનાવવાનો છે. કેટલા વાગ્યા છે? 9:15 થયા છે, અને અત્યારે હવે હલવો બનાવવાનો છે કા દ્રષ્ટિ? ચાલો તો બનાવીએ કે ખમવાનું છે ઘડી 10 મિનિટ પોરો ખાઈને? બનાવી જ નાખીએ, કારણ કે મેં ઓલરેડી પોરો ખાઈ લીધો છે 15 મિનિટ. ઓલરેડી પોરો ખાઈ લીધો છે. ચાલો હવે હું જો અહીંયા આરામની પોઝિશનમાં સૂતો છું, અને હવે હલવો બનાવીએ અને ખાઈએ, અને હલવા જેવા ખાઈએ. ચાલો જો હલવો બનાવવા માટે ઘી ગરમ થઈ ગયું છે. અહીંયા ગાજર, ખમણેલા ગાજર છે. ચલો ખમણેલા ગાજર નાખી દીધા. થોડું મિક્સ કરી લઈશું. દ્રષ્ટિ એક વાત કહું, બોલો. આપણે હલવો થોડોક મોટો બનાવ્યો નથી લાગતું? શિયાળાની સીઝન તો વહી ગઈ છે, માણસ શિયાળામાં બનાવે હલવો, આપણે થોડોક શિયાળામાં જો ખજૂર પાક બનાવ્યો તો, અડદિયું બનાવ્યું હતું, પછી ઘઉંના લોટની ઢેપલી બનાવી હતી, હા પછી બધું તો એક ખૂટે નહીં, હા એટલે હલવાનો વારો છે. એટલે એમ હલવો તો આપણે ગમે ત્યારે બનાવી શકીએ કે નહીં? એવું ન હોય કે દ્રષ્ટિ? ગમે ત્યારે બનાવી શકો. અત્યારે તો શું ગાજર સારા મળે અત્યારે જ તે. સસ્તું મળે. પેલા પ્રથમ તો સસ્તું મળે એટલે ના ના, સસ્તાની વાત નથી, અત્યારે સારા મળે. જો હવે પ્રજ્ઞેશ બનાવે છે હલવો. હા, જો હું હેલ્પ કરાવવા લાગુ છું ને, કામ પાસે એમ કે મને કાંઈ હેલ્પ કરાવવા લાગતા હતી કે આદમીને ખાવા જોઈ ખાલી. બાવી પાસે ને હારું રંધાવડાવે પણ કઈ કરવા ન લાગે. હું ખાલી ખોટું 2 સમસા હલાવી લઈ. કેવું મિસિસ મૂવી જેવું થાય ને પ્રજ્ઞેશ? હા, મિસિસ મૂવી કોને જોઈશ મને કયો, એટલે મને ખબર પડે. મિસિસ મૂવીમાં છે ને 2 જણાનો નાગી નથી કે ભાઈ એવું થાય એમ જેવું. પછી આપણે એવું થાય એમ કરતા પહેલા આપણે છે ને થોડુંક હેલ્પ કરાવી લઈ. ખોટું ઘડી કામ હલાવવામાં શું વાંધો છે? એમાં કઈ સારું ખાવા મળે. જો હવે પાછી ટીમ ચેન્જ થઈ ગઈ છે, હવે પાછી દ્રષ્ટિ આવી ગઈ છે, અને આમાં હવે દૂધ એડ કરે છે. અમે તાજા એડ કરીએ છીએ, તમારે જે એડ કરવું હોય તે કરજો. બધા ફૂલ ફેટ મિલ્ક યુઝ કરવું હોય તો ફૂલ ફેટ મિલ્ક યુઝ કરે, ગોલ્ડ. પણ અમને ગોલ્ડનો ટેસ્ટ નથી ભાવતો, અમે થોડાક નહવાદા છે એટલે અમને બધું ગોલ્ડ વાળું ને ઘી વાળું ને ઉડ્યા ઓછું ભાવે. ખાંડ વધારે ભાવે, એટલે જો ખાંડ કેટલી નાખી જો. તો ખાંડ નખાઈ ગઈ છે, હવે દૂધ નખાઈ ગયું છે, અને હવે મિક્સ કરી લેશું. થોડુંક હજી માવા જેવો ટેસ્ટ આપવા માટે છે ને દૂધની અંદર થોડોક મિલ્ક પાવડર આપણે નાખશું. આ છે મિલ્ક પાવડર નેસ્લેનો. તો એ થોડોક મિલ્ક પાવડર અંદર નાખીએ ને થોડુંક ઘાટું થઈ જાય દૂધ, એટલે માવા જેવો ટેસ્ટ આવશે. જો આ રીતે એની સ્લરી બનાવી અને નાખી દેવાનું. ઓકે, ચલો હવે મિક્સ કરી લઈએ. મસ્તનું ખાંડ ને દૂધ ને પ્રોપર હવે પાકવા દઈએ એટલે દૂધ બધું ઉકળી જશે. તો જો થોડોક મિક્સ કરી નાખો તો દૂધ થોડુંક બળી ગયું છે, હજી થોડુંક બાળવાનું બાકી છે. અહીંયા ડ્રાય ફ્રૂટ સુધારી નાખ્યા, કાજુ બદામ હવે એમાં નાખવાની વાર છે. હવે જઈ સારું થઈ જાય, હલાવો પાકી જાય તો એ નાખશું. ચાલો હવે ડ્રાય ફ્રૂટ નાખી દીધા છે અને હલવો બની ગયો છે. તો હવે ટેસ્ટ કરી લઈશું થોડું ઠરી જાય પછી. તો હવે હલવો બની ગયો છે, અને પ્રજ્ઞેશને
ટેસ્ટ કરવા માટે લઈ જાઉં છું પ્રજ્ઞેશ પાસે અને પ્રજ્ઞેશને કહું છું કેવો બન્યો છે એ. પ્રજ્ઞેશ હલવો ટેસ્ટ કરીને બતાવો કેવો બન્યો છે એ. અડધો જ મેં બનાવવા લાગ્યો જોઈએ બનાવી મસ્ત બન્યો થોડો અમે મોળો રાખ્યો છે બહુ ગયો નથી કર્યો એટલે પરફેક્ટ માપ થયું છે સરસ નાઈસ મેં પહેલી વાર બનાવ્યો છે એકલી એ. મમ્મી જ્યારે બનાવતી પહેલા ત્યારે મમ્મી હારે હોય પણ આ વખતે મમ્મી નથી ઘરે એટલે એકલી બનાવ્યો છે. મમ્મી અત્યારે બહાર છે પણ મેં મમ્મીને ફોન કર્યો હતો અને પૂછ્યું મમ્મી કે કેટલું બધું નાખો અને કેવી રીતના બનાવો એમ. પછી મમ્મીએ બધું મને કીધું અને મેં બનાવ્યું.